માનની શ્રી કહી શકાય, આપણે માનની એવા આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ, જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, અને એમના દ્વારા જે એક વીજ જોડાણ બાબતે જે જીઆર બહાર પાડ્યો છે, આવા અબોલ નાના નાના મૂંગા પશુઓ જે આશરો લઈ રહ્યા છે, હું તો કહું એના માટે આપણા મુખ્યમંત્રી છે એ ખરેખર ભગવાન કહેવાય. એમને જે વીજ જોડાણ, જ્યોતિગ્રામ અંતર્ગત વીજ જોડાણ આપવા બાબતે મહત્વનો જે ઠરાવ કર્યો છે, તો હું એ જીઆરને આવકારું છું અને સાથે સાથે આપણા મુખ્યમંત્રીશ્રીને ખોબલે ખોબલે અભિનંદન પાઠવું છું. સાહેબ, ખરેખર જેમને ગરીબો માટે, જે ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો માટે જે જ્યોતિગ્રામ, જેમને લાઇટ આપવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, એ ક્યારેય હું નહીં ભૂલી શકું કે નાના નાના બાળકોના જે મસરાઓ તોડી ખાતા હોય એનાથી એમને ઘણી રાહત મળે. આજે હું તમને એક સત્ય હકીકત ઘટના અમારે ધણકુટ ગૌશાળા મોખડકાની પણ કહેવા માગું છું કે જ્યાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી, અને એમ નાના નાના બાળકો સાથે એમ 4 વર્ષ ત્યાં સેવા કરી છે, અને આવનાર દિવસોમાં પણ કરશું. પણ એ વગર લાઇટે એમ ત્યાં રહ્યા છીએ ને, એટલે એમનો મારથી વિશેષ કોઈ અનુભવ કોઈ પાસે એવો નહીં હોય. આ સમયની અંદર વગર લાઇટે 4 વર્ષ સતત રહેવું, માખ મચ્છરના ત્રાસથી, પણ ભગવાનના ભરોસે રહેતા હતા. પણ હવે એવા ભગવાન આવી ચૂક્યા છે ગુજરાત રાજ્યની અંદર, એવા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તો એ ભગવાનને હું આવકારું છું, અને હું તો એમ કહું કે આજીવન આપણે ગુજરાતની ગાદી ઉપર બેસશો તો એનાથી અમે સહી સલામત છીએ, અને ખરેખર ગરીબોના કાર્ય